મોટો ફાયદો, બીમારી અટકી જાય, આગળ વધતી અને નવી થતી રોકાઈ જાય. બીજો ફાયદો શું થાય? બપોર સુધીમાં તમને કકડીને સાચી ભૂખ લાગે કે ના લાગે? સવારથી ખાધું ના હોય તે લાગે ને? કેમ આમ માથા બાથા હલાવતા નથી? ઘેન ચડ્યું છે? મોટા ભાગના પુરુષો કોઈ ઘરમાં બેસી રહ્યું ના, એ નોકરી ધંધા માટે ઘરની બહાર જ જાય ને, બરોબર? અચ્છા, નોકરી ધંધા માટે પુરુષો બહાર હોય, કોક દાડો હારો ધંધો થઈ ગયો, પૈસા કમાયા, કોક ભાઈબંધ દોસ્તાર જૂનો મળી ગયો, તો નાસ્તા બાસ્તા કરીને ઘેર આવે, ઘેર આવીને પાછા બોલે ના, પાછા આ રોમી હોય, ઘેર આવીને કહે છે મને ભૂખ નહીં. એ એવું ના કીધું હું નાસ્તો કરીને આવ્યો, ઘેર આવીને કહે છે મને ભૂખ નહીં. એટલે બેનને સમજી લેવાનું હોય કે આ નખરો કરે છે, એનો મતલબ કોક ઝાપટીને આવ્યા છે. એટલે બેનને સમજી લેવાનું હોય. પણ બેનો શું કરે? બેનોનો ભાવ હોય, પ્રેમ હોય કે મારો ઘરવાળો ભૂખ્યો ના ઊંઘવો જોઈએ. એટલે પેલા ઘરવાળાને કહે છે ખાઈ લો, મારા હમ છે. પેલો નાસ્તો કરીને આવ્યો હોય, ભૂખ ના હોય, તો એ કહે છે ખાઈ લો, મારા હમ છે. એટલે ના જરૂર હોય તો એ ખવડાવું. અચ્છા, કોક દારૂ ટીવીમાં સારી રેસીપી જોઈ લીધી હોય, નવી આઈટમ ઘેર બનાવી હોય અને ખાતા વધી, તો પાછી ઘરવાળી કહે છે આ કૂતરોને ગાયને નોખી દેવી, એના કરતા આ ઘરવાળાને છોકરાને ખવડાવવાની જે દાનત છે ને, એના કારણે દશા એવી થઈ. તમે સંસારમાં ચેક કરાવો, બધા ડોહા પતી ગયા, ડોશીઓ જ જીવ. આ ડોશીઓ મંદિરમાં ભેગી થઈને ભજન કરે, ડોશીને ખબર જ ના મેં ડોહાન મારી નાખ્યો. ડોહાન લોબુ જીવાડવું હોય, ડોહો ઘેર આવીને એમ કે મને ભૂખ નહીં, એટલે પીસેલી થાળી ખેંચી લેવાની, એને ફ્રીજમાં નહીં મૂકવાની. અડધી રાતે ડોહાની દોણત બગડે, એના કરતા ફેંકી દેવાની, ગાયને નાખી દેવાની. એક દાડો ભૂખ્યો રહે ડોહો કઈ મરી ના જાય. સમજ પડે? આ તમારા માટે છે. હા, ઘેર જઈને પાડોશીઓને કહેજો કે તારા ડોહાને જીવાડવો હોય તો ડોહો એમ કે ભૂખ નહીં તો ખાવા હાલવાનું નહીં, ખાતા વધ્યું હોય તો ગાયને ખવડાવી દેવાનું, ડોહાને ખવડાવવાનું નહીં. આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. કારણ કે તમે ભાવાવેશમાં આવી જાઓ છો કે મારો છોકરો, મારો ડોહો ભૂખ્યો ના રહેવો જોઈએ. આ ભૂખ્યો નહીં રાખવામાં તમે માન નાખો છો. બે ફાયદા થયા જુઓ, એક ટાઈમ ઉપવાસના બે ફાયદા થયા. અચ્છા, ત્રીજો ફાયદો શું થાય? તમે સવારથી ખાધું ના હોય, હવે બધા ડોહોલ લાંબા જીવાડશી હોવર જીવાડવાના, અને જીવાડવા જ પડશે. જો તમે ડોહાન વહેલા મારી નાખ્યા તો તમારી છોકરાની વહુ તમારી સેવા નહીં કરે, આટલું યાદ રાખજો. એટલે ઘરવાળો હશે તો જ તમારી સેવા કરશે. એટલે એને સાચવવાની જવાબદારી તમારા હાથમાં છે. અચ્છા, તમે સવારથી ખાધું ના હોય, આંતરડામાંથી નવો ખોરાક લોહીમાં આવ્યો ના હોય, એટલે લોહીમાં નવો કચરો આવ્યો નહીં, તમારી કિડનીઓ બપોર સુધી બેસી કામ ચાલુ રાખ. એનું કામ શું? કચરો કાઢતા રહેવાનું ને. એટલે નવો કચરો આવ્યો નહીં, જૂનો કચરો બહાર. ખ્યાલ આવ્યો? એટલે બપોર સુધીમાં શું થાય? તમારું લોહી ચોખ્ખું, લોહી સાફ. જેનું લોહી સાફ એના બધા રોગ માફ. તમારે બીમારીમાંથી બહાર નીકળવું હોય તો ખાલી આંતરડા ચોખ્ખા કરવાથી નહીં ચાલે, તમારા લોહીને પણ રોજ સાફ કરવું પડશે. અને લોહી ચોખ્ખું કરવા માટે સવારથી લઈને બપોર સુધી ખાવા પીવાનું નહીં, તો જ લોહી ચોખ્ખું થાય. ઘણા લોકો પાછા કહે છે સાહેબ લોહી ચોખ્ખું ના કરીએ શું થાય? સવાલ કરવા વાળા પાછા મળે. લોહી ચોખ્ખું ના કરો શું થાય? તમે જે સોસાયટીમાં રહો છો એ સોસાયટીમાં સફાઈ કરાવવાની બંધ કરી નાખો, કચરાના ઢગલા કરાવો. તમે સફાઈ ના કરો એટલે ઉપરવાળો જોઈ રહ્યો હોય કે આ સોસાયટીમાં કચરાના ઢગલા ભેગા થઈ ગયા છે, એટલે એની સફાઈ કરવા માટે ઉપરવાળો ભૂંડ મોકલે. આ ભૂંડ બોલાવવા પડે કે એની મેરે આવી જાય? એની મેરે જ આવે. જો કચરાના ઢગલા પડ્યા હોય તો ભૂંડ આવી જાય.
તમે તમારા લોહીમાં કચરાના ઢગલા ભેગા કરો અને તમે લોહી ચોખ્ખું ના કરો તો પેલો મોટો ભૂંડ તો શરીરમાં જોય નહીં. એટલે ભગવાન ઝીણો ઝીણો ભૂંડ મોકલે જે નરી આંખે દેખાય નહીં. કયો ભૂંડ હોય? આ બધા વાયરસ. હા, આ બધા આંખે દેખાય નહીં, તમારી આજુબાજુમાં ફરતા જ હોય. હા, કોઈક શરદી વાળો છીંક ખાય એટલે શરદીના વાયરસ હવામાં ફરતા જ હોય. તમે શ્વાસ લો એટલે અંદર જ હોય, ફેફસામાંથી લોહીમાં જ હોય. તમારા લોહીમાં કચરો ભારે એટલે કચરો ખાઈ ખાઈ અને પછી તમને શરદી કરે. માની લો કે તમને મચ્છર કરડી ગયો, મેલેરિયાનો મચ્છર કરડ્યો અને પેલો મેલેરિયાનો વાયરસ લોહીમાં ગયો તો કચરો ખાય ને પછી તાવ આવે. આ શરદી, તાવ, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, સ્વાઇન ફ્લુ, ટાઇફોઇડ, મેલેરિયા, ઝેરી મેલેરિયા, કોરોના અને નવો પાછળથી કોક આવ્યો હતો. શું આવ્યો હતો? ચાંદીપુરા, આવું કંઈક નામ હતું, હોના ચોદી જેવું કંઈક. આ બધા વાયરસ શરીરમાં ગયા પછી એને ખોરાક મળે તો સંખ્યા વધે, બાકી કશું થાય નહીં. અચ્છા, મચ્છર ખાલી માણસોને કરડે? બધા પ્રાણીઓને મચ્છર કરડે છે, કોઈને તાવ આવતો નથી. માણસને કેમ તાવ આવે છે? કારણ કે તમે તઈને ટાઈમ ખા ખા કરો છો, લોહીમાં કચરો ભેગો કરો છો, ખાલી કરવાનો સમય આલતા નથી, એટલે કચરો ખાઈને વાયરસ વધે. હા, આમાં કાંઈ નથી. આ કોરોનામાં કેટલા પ્રાણીઓ મરી ગયા મને બતાવો ને. માણસો જ મરી ગયા. કેમ? ખાઈ ખાઈને. અને પાછા છાપામાં જાહેરાતો આવું, ભૂખ્યા ના રહેતા. હવે ગળું પકડાયું હોય, શરદી થઈ ગઈ હોય તો એ કે છે ભૂખ્યા ના રહેતા. હવે ગળું પકડાયું હોય તો સમજી લેવાનું હોય કે લોહીમાં કચરો વધી ગયો છે. હવે કચરો ખાલી કરવાનો કે નવો ભરવાનો? ખાલી કરવું હોય તો ખાવાનું બંધ કરવું પડે. અચ્છા, ગાય ભેંસ મોદી પડે એટલે ખાવાનું છોડી દે છે કે ચાલુ રાખે? હવે પેલા અભણ ઢોળની ખબર પડે કે બીમાર પડે એટલે ખાવાનું બંધ કરવાનું હોય, પણ માણસ મોદો પડે એટલે ઘરનો બધો મોથો બેસી જાય, ખાઈ લે શક્તિ આવશે. હા, ખવડાઈને મારીએ છે આપણે. તમને શરદી થાય, ગળું પકડાય, તાવ આવે એટલે તમારે સમજી લેવાનું લોહીમાં કચરો વધ્યો, ખાવાનું બંધ કરો, સાંજ સુધી ખાવાનું છોડી દો, સાંજે ગળું એમને છૂટી જાય. કેમ ના છૂટે? પણ તમે ખા ખા કરો છો એટલે છૂટતું નથી, દવાઓ લેવી પડે છે. આ દવાઓ છે ને એ કેટલા નુકસાન કરે છે હું તમને આગળ બતાવું. કેવા નુકસાન કરે છે. તો રિવર્સ કરો પાછી. એક ટાઈમ ઉપવાસ કરવાના આટલા બધા ફાયદા થતા હોય તો રોજ કરવાનો કે અઠવાડિયે ભેગો? રોજ કરો. સવારથી બપોર એક ટાઈમ ઉપવાસ કરી લો. અચ્છા, ઘણા લોકો કહે છે સાહેબ અમે અઠવાડિયે એક આખા દાડાનો કરીશું. વાંધો નહીં, તમે 24 કલાક અઠવાડિયાનો આખો કરો. એના કરતાં રોજ એક ટાઈમ 6 કલાકનો ઉપવાસ કરો, 7 કલાકનો, તો અઠવાડિયાના 49 કલાક થયા કે નહીં? અચ્છા, તમે અઠવાડિયે 24 કલાકનો આખો એક કરો. આ બેમાંથી કયો ઉપવાસ કરવો અઘરો પડે? આખા દાડા વાળો કે એક ટાઈમ વાળો? અચ્છા, ફાયદો કયામાં વધારે મળે? આખા દાડામાં કે રોજ એક ટાઈમ વાળામાં? તો પછી જે ઈઝી હોય એ કરો ને. એક ટાઈમ તો છોડો. એક ટાઈમ ભૂખ્યા ના રહી શકો? હા, સવારથી બપોર એક ટાઈમ ઉપવાસ કરી નાખો. માથાકૂટ જ નહીં, સવારે ચા નાસ્તા બધું બંધ, અને 2 દાડા થોડું મજબૂત થઈ જવાનું. ખાવું હોય 2 ઠોકવાના, કાં તો કસરત કરવા જાય તો જ નાસ્તો આપવાનો. આટલા ફાયદા થાય. બરોબર? નેક્સ્ટ. અચ્છા, ઉપવાસ શરીર સફાઈ કરવા માટે આલ્યા છે કે બગાડવા? આપણે 1100 પૂનમ ચેવી કરીએ? રૂપાલા રાજગરાના શીરા, બટાકાની ભાજીઓ, સાબુદાણાની ખીચડીઓ, અને હવે તો ફરારી પીઝા એ માર્કેટમાં આવી ગયા છે. આ ઉપવાસમાં શરીર ચોખ્ખા કરવાના હોય, બગાડવાના ના હોય. હા, એટલે આ બધા રાજગરાના શીરા બીરા ના ખવાય. હા, ખાવું હોય તો એવું ખાઓ કે જે શરીરમાં સફાઈ કરે. લીંબુ પાણી પીવો, ફ્રૂટ ખાઈને આખો દિવસ ઉપવાસ કરો. આ શાસ્ત્રોએ ઉપવાસ આપ્યા છે, દરેક ધર્મવાળા આવેલા છે, ખાલી હિન્દુઓએ જ આપ્યા છે એવું નહીં. મુસલમાનોમાં રોજા આવે, આપણામાં નવરાત્રિઓ આવે છે, જૈનોમાં ચાતુર્માસ આવે છે, દરેકમાં હોય છે. આ ઉપવાસ શરીર સફાઈ માટે છે. બરાબર? તો સાચા ઉપવાસ કરવાનું રાખો. નેક્સ્ટ. હવે બપોરે કકડીને ભૂખ લાગી, શું ખાવાનું? શાકાહારી ભોજન કરશો કે માંસાહારીનો? કેમ શાકાહારી?
આપણે શાકાહારી છીએ. જો કેમ શાકાહારી છીએ? આપણા નખ માંસાહારીઓ જેવા નથી. માંસાહારીઓના નખ અણીવાળા હોય. કૂતરા, બિલાડા, વાઘ, વરુ, રીંછ, શિયાળ, ચિત્તા, દીપડાના નખ જુઓ અણીવાળા હોય, પોઇન્ટેડ. શાકાહારીઓના ચપટા હોય. ઘેટા, બકરા, ઘોડા, ગધેડા, ગાય, ભેંસ, હાથી બધાના ચપટા છે. માંસાહારીઓને ઉપર નીચે બબે દાંત લાંબા આપ્યા હોય. શાકાહારીઓને લાંબા ના હોય. હા, માંસાહારીઓ પાણી છે ને જીભથી પીવે. શાકાહારી મોઢું પાણીમાં નાખે, સકડીને પીવે, ખેંચીને પાણી પીવે. તમે ખોબામાં પાણી પીવો શું કરો? આમ કરો, ખેંચો. હા, એટલે આપણે શાકાહારી છે, માંસાહારી નથી. અચ્છા, ચોથું હોય ખાવાની રીત. શાકાહારી હંમેશા ખોરાક ખાધા પછી શું કરે? વાગોરે, ચાઈને ખાય. અને માંસાહારી વાગોરે સીધું હોય, એ કોઈ દાળ ચાવે નહીં, સીધું જ ખાઈ જાય. હવે એ ચાવ્યા વગર ખાય તો બી પચાવે. કેમ પચાવે જુઓ. શાકાહારી હોય કે માંસાહારી હોય, એનું પાચન તંત્રમાં અન્નરી હોય, જઠર હોય. જઠરથી આગળ નાનું આંતરડું હોય અને પછી મોટું આંતરડું હોય. માંસાહારીઓનું એ નાનું આંતરડું આવું તટલી પાતળું જ હોય. હવે આ વાઘ સસલાને ખાય તો હાડકા વીણીને બહાર કાઢે કે આખા ખાઈ જાય? આખું ખાઈ જાય. હવે હાડકા જઠરમાં ગયા, જઠરમાંથી નાના આંતરડામાં હાડકા જાય તો ફસાય ને. અચ્છા, ફસાય તો બીજી વાર ખાય? અચ્છા, હાડકા બહાર કાઢતો નથી, પાછળ નીકળતા નથી, હાડકા ક્યાં ગયા? આ જ સમજવાનું છે. માંસાહારીઓના જઠરમાં હાડકું પહોંચે, જઠરમાંથી નાના આંતરડામાં જાય નહીં. જઠરમાં જે રસ આવે ને એ હાડકાઓને ઓગાળી કાઢે. એટલે ભગવાને એ લોકોને કીધું છે કે તારે ચાવવાની કોઈ જરૂર નહીં, તારે જે ખાવું હોય ઓયા. પણ શાકાહારી ઘાસ ખાઈને પાછું મોઢામાં લાવવું પડે, ચાવવું પડે, વાગોળવું પડે. એટલે ઘેટા, બકરા, ઘોડા, ગધેડા ખાધેલું ઘાસ વાગોળે છે. આપણે શાકાહારી છે, આપણે ખાધેલું વાગોળી શકતા નથી. કેમ? વાગોળવાનું ભૂલી ગયા કે વ્યવસ્થા નથી? વ્યવસ્થા નથી. પેલા 4 પગવાળાને 2 જઠર હોય, એટલે પેલું ઘાસ ખાઈ લે, એક જઠર સ્ટોક કરે, પછી વાગોળવા બેસે એટલે એક મોઢામાં થોડું લાવે, ચાવે, રસ કરે, બીજા જઠરમાં જાય, ત્યાંથી નાના આંતરડામાં જાય. આપણને ભગવાને 2 જઠર આલ્યા નથી. અને 2 જઠર આલ્યા હોત તો તમે અત્યારે ખાઈને ખુરશીમાં બેઠા બેઠો વાગોળતા હોત ને. ભગવાને 2 જઠર ના આલ્યા, એક ઓછું આલ્યું. કેમ? ભૂલી ગયા ભગવાન કે જાણી જોઈને ઓછું આલ્યું? જાણી જોઈને ઓછું આલ્યું. કેમ? એક જઠર લઈ લીધું ભગવાને અને સામે જઠર જેવડું. ભગવાનને એમ હતું કે આને તો મગજ આલીએ છે એટલે ખાવામાં ભાન રાખશે, ચાઈને ખાશે, પણ ખાવામાં મગજ ચલાવતા નથી. બીજા બધા ચલાવીએ. હા, લગ્નગાળામાં હાડી લેવા જવાની હોય તો કે છે લગ્નમાં પહેરવાની છે, કાળી લીટી વાળી ટપકાવાળી ના લેવાય, પણ મોથો કાળો કરીને વરઘોડામાં નચાય ખરું. બુદ્ધિ ના વાપરવાની હોય તે વાપર, પણ ખાવામાં બુદ્ધિ વાપરતા નથી. હા, એટલે આ તમારા ઉપર છે, બધું ધ્યાન રાખવાનું. તમે સુધરી ગયા, બહેનો સુધરી ગયા ને તો આખો સંસાર સુધરી જશે. હા, ગમે એવો મોટો લોર્ડ કર્ઝન હોય, મોટો કલેક્ટર હોય, પણ ઘેર આવે એટલે બકડી થઈ જાય. એટલે તમારા મક્કમ થઈ જવાનું. ચાવ્યા વગર કોઈના પેટમાં જવું ના જોઈએ. બરોબર? કસરત કરે તો જ હવારે નાસ્તો હાલવાનો, નહીં તો હવારે કશું ખાવા પીવા નહીં હાલવાનું. આ બધું ધ્યાન તમારે રાખવાનું છે. ભૂખ ના હોય તો પરાને ખાવા નહીં હાલવાનું. નેક્સ્ટ. હવે ભગવાને ભગવદ્ ગીતામાં કીધું છે શાકાહારીનો ખોરાક પત્રમ ફલમ પુષ્પમ તોયમ. આપણો આ ખોરાક છે શાકાહારીઓનો. નેક્સ્ટ. આપણે શાકાહારમાં શું ખાઈએ? પાંદડા, શાકભાજી, ફ્રૂટ, સલાડ, અનાજ, કઠોળ, ડ્રાય ફ્રૂટ્સ. હવે પાંદડાથી લઈને ડ્રાય ફ્રૂટ્સ ખાઈએ છીએ, એમાં કયો ખોરાક શરીરમાં શું કામ કરે એ તો ખબર હોવી જોઈએ ને. આપણને તો કાંઈ ખબર નથી. કેમ? કારણ કે કોઈ ભણાવતું નથી. હવે કયો ખોરાક શું કરે, કેટલા પ્રકારનો ખોરાક જોઈએ શરીરને, આને થોડું આપણે સમજીએ. આપણે બધા ગાડીને બાઇક ચલાવીએ છીએ. બાઇક ચલાવવા પેટ્રોલ ભરીએ. પેટ્રોલથી બાઇક ચાલે, બાઇક બગડે તો પેટ્રોલથી રિપેર ના થાય. રિપેર કરવાનો સામાન જુદો લાવવો પડે. હવે જે સામાન ગાડી રિપેર કરવા લાવો એ પેટ્રોલની જગ્યાએ ચાલે?
ના ચાલે. હા, તો એનો મતલબ કે પેટ્રોલ ગાડી ચલાવી આલે, રિપેર ના કરે, અને જે સામાન ગાડી રિપેર કરે એ ગાડી ચલાવી આપે નહીં. એટલે તાકાતવાળો ખોરાક જુદો હોય, રિપેરિંગ વાળો જુદો હોય. શરીરમાં પણ એવું છે. તમારે મહેનત કરવી હોય તો શક્તિવાળો ખોરાક ખાવો પડે, અને જે ખોરાક તમને તાકાત આલે એ ખોરાક શરીરમાં પગમાં ઘસારો પડે તો રિપેર ના કરી આપે. રિપેરિંગનો સામાન અલગ આપવો પડે. એટલે બે ખોરાક અલગ જોઈએ. અચ્છા, ગાડી બગડી, ગેરેજમાં ગયા, સામાન પડ્યો હોય ને કારીગર ના હોય તો રિપેર ના થાય. તમે શરીરમાં રિપેરિંગનો સામાન નાખો પણ કામ કરવા વાળા કારીગર ના હોય તો રિપેર ના થાય. બરાબર? અચ્છા, ગાડીના કાર્બ્યુરેટરમાં કચરો આવ્યો, પ્લગમાં કચરો આવ્યો, તો કાર્બ્યુરેટર બહાર કાઢીને સાફ કરીને પાછું ભરાવાય. હૃદયમાં બ્લોકેજ થઈ ગયા, હૃદય બહાર કાઢો, સાફ કરીને પાછું ભરાઈ દેજો. ચાલે? આવું કરાય? આવું તો કરાય નહીં. એટલે તમારે એક ચોથો એવો ખોરાક ખાવો પડે જે તમારા સ્પેર પાર્ટમાં ભેગો થયેલો કચરો તોડી તોડીને કાઢી આપે. એટલે ટોટલ ખોરાકના પ્રકાર કેટલા થયા? 4. કયા કયા? શક્તિવાળો, રિપેરિંગનો સામાન આલે, કારીગર બનાવે અને સફાઈ કામ કરે. આવા 4 પ્રકારના ખોરાક ક્યાંથી મળે એ આપણે સમજીએ. નેક્સ્ટ, તો ભગવાન એવું કહે છે કે તમે જે ખાવ છો એને પાણીમાં નાખો, જો તરે તો એ બધું રિપેર કરે, અને પાણીમાં નાખવાથી ડૂબે તો એ બધું તાકાત આલે. સાદો નિયમ, સિમ્પલ. એટલે તમે જે ખાવ છો એને પાણીમાં નાખીને ચેક કરવાનું. જો પાણીમાં તરતું હોય તો માની લેવાનું બધું રિપેર કરશે, અને ડૂબી જાય તો શરીરમાં તાકાત આલે, કામ કરવાની શક્તિ આલે. નેક્સ્ટ, કયા તરે ને કયા ડૂબે? જુઓ, આપણે હજારો વર્ષથી 2 પ્રકારના ખોરાક ખાઈએ છીએ. પાણીમાં તરે એવા પાંદડા, શાકભાજી, ફ્રૂટ, આ બધું પાણીમાં તરે. શાકભાજી પાણીમાં તરે એવી શું કા ખાઈએ છીએ? રિપેરિંગનો સામાન, પોષક તત્વો માટે. અચ્છા, અનાજ પાણીમાં ડૂબે શા માટે ખાઈએ છીએ? તાકાત માટે. બરોબર? પણ હવે ભૂલ કેવી કરીએ છીએ? તમે કોબી, રીંગણ, દૂધી લાયા શાક કરવા, સમારીને પાણીમાં નાખો, તરે કે ડૂબે? એનો મતલબ પોષક તત્વો ભરેલા છે. તમે સમારેલું શાક ખાઓ તો શરીરમાં રિપેરિંગ કામ થાય. હવે સમારેલું ખાવાનું હતું પણ તમે કર્યો વઘાર, પકાયું, હવે પાણીમાં નાખો, તરે કે ડૂબે? અચ્છા, ડૂબે એ શું હાલે? એટલે તમે શાક ખાવ છો શક્તિવાળું, જોડે અનાજ ખાવ છો શક્તિવાળું, રિપેરિંગ વાળું શું ખાવ છો? હવે ઘૂંટણના ગુડા ઘસાતા હોય, રિપેર કોણ બાપો કરે? સામાન તો હાલતા નથી. સમજ પડે જ? આ બધી નાની ભૂલો કરીએ છીએ. એટલે ભગવાન એવું કહે છે કે જે પાણીમાં તરતું હોય એને કદાપી ગરમ કરીને ખાશો, ગરમ કરીને ખાશો તો પોષક તત્વો નહીં મળે. એને કાચું જ ખવાય, એને ગરમ ન કરાય. અચ્છા, ભગવાન બીજું પણ કહે છે કે જેટલો ખોરાક વજનમાં હલકો એટલા પોષક તત્વો વધારે, અને જેટલો વજનદાર એટલી તાકાત વધારે. નેક્સ્ટ, જો આખો ચાર્ટ, કયા ખોરાકનું કેવું વજન હોય. સૌથી હલકા પાંદડા. તો પાંદડા અને શાકભાજીમાં હલકું કોણ? પાંદડા. તો વધારે પોષક તત્વો પાંદડામાં હોય કે શાકમાં? પાંદડામાં હોય. સસ્તું શું પડે? પાંદડા સસ્તા પડે ને. હા, તમે કચ્છી તો અડધા વણિયા કહેવો. એટલે બુદ્ધિ વાપરવાની. ઓછા પૈસામાં જે વધારે માલ મળે એ ખવાય. એટલે શાકના બદલે પાંદડા સસ્તા પડે, વધારે પોષક તત્વો મળે. બરાબર? અચ્છા, પાંદડાથી વજનવાળું શાકભાજી, શાકભાજીથી વધારે વજનવાળું કંદમૂળ. તો કંદમૂળમાં શાકભાજી કરતાં વધારે તાકાત હોય. કેમ? ભારે છે. અને શાકભાજી કરતાં કંદમૂળમાં પોષક તત્વો ઓછા હોય. કંદમૂળથી વજનવાળું અનાજ કઠોળ. તો અનાજ કઠોળમાં કંદમૂળ કરતાં વધારે તાકાત હોય, અને અનાજ કઠોળ કરતાં કંદમૂળમાં પોષક તત્વો ઓછા હોય. કંદમૂળમાં વધારે હોય અનાજ કરતાં પોષક તત્વો. એટલે જેટલું વજન વધતું જાય એમ તાકાત વધે, પોષક તત્વો ઘટે. અચ્છા, સૌથી વધારે વજનવાળું અનાજ કઠોળ અને ડ્રાય ફ્રૂટ્સ. અચ્છા, બંનેના ભાવમાં કેટલો ફરક? જમીન આસમાનનો ફરક છે ને. તમે અનાજ ખાવ તો એ તાકાત મળે, ડ્રાય ફ્રૂટ્સ ખાવ તો એ તાકાત મળે, પણ પૈસાનો ફરક કેટલો? જમીન આસમાનનો 10 ગણો ફરક. આનો મતલબ શું? ડ્રાય ફ્રૂટ પૈસા ખર્ચીને ના ખવાય. અવસર પ્રસંગમાં ગયા હોય મફત મળે થોડો ઝાપટી લેવાય. હવે પાંદડા આપણા માટે સૌથી સારા પોષક તત્વો માટે.
પાંદરામાં કેવા પોષક તત્વો હોય? નેક્સ્ટ જો અહીં એક એક્ઝામ્પલ આલીશ. આપણા હાડકા માટે કેલ્શિયમ જોઈએ, અને કેલ્શિયમ માટે આપણે બધા દૂધ પીએ છીએ. દૂધમાં કેલ્શિયમ હોય, ખાલી દૂધમાં જ કેલ્શિયમ હોય એવું નહીં, પાણીમાં પણ કેલ્શિયમ હોય. પણ સૌથી વધારે કેલ્શિયમ દૂધ કરતા પાંદરામાં હોય. અચ્છા, લીલા પાનમાં જુઓ, સરગવાના પાનમાં દૂધ કરતા 5 થી 10 ગણું કેલ્શિયમ હોય. તમે મીઠો લીમડો લાવો છો ને વઘાર કરવા, આ મીઠા લીમડામાં સરગવાના પાન કરતા ડબલ કેલ્શિયમ હોય. કેટલું થયું? 20 ગણું થયું ને. અચ્છા, હવે કેલ્શિયમ માટે મીઠો લીમડો સસ્તો પડે કે દૂધ સસ્તું પડે? તો હવે ગાયો ભેંસો હોય તો દૂધ કાઢવાનું, વેચી મારવાનું, એ પૈસામાંથી પોતરો લઈ આવવાનો. કેલ્શિયમ માટે દૂધ પીતા હોય તો ધંધો ના કરાય, પછી પાંદડા જ ખવાય. હા, બીજા વસ્તુ માટે તમે દૂધ પીવો હોય વાત જુદી છે, પણ કેલ્શિયમ માટે દૂધ ના પીવાય. એના કરતા પાંદડા સસ્તા પડે અને વધારે પોષક તત્વો મળે એમાં. તો સરગવાના પાનમાં દૂધ કરતા કેલ્શિયમ વધારે હોય, ગાજર કરતા વિટામિન વધારે હોય, દહીં કરતા પ્રોટીન હોય. આવું બધું ઢગલાબંધ હોય. અને ખાલી સરગવામાં જ હોય એવું નહીં, સૌથી વધારે પોષક તત્વો ગાયો ભેંસો ખાય રજકામાં હોય. આ રજકો તો ગાયો ખવાય, ભેંસો ખવાય, ઢોર ખવાય, આપણે ના ખવાય. હા, આપણી આ માનસિકતા છે. હકીકતમાં સૌથી વધારે, કારણ કે આ ગાયો ભેંસો દૂધ કાઢે શું ખાય? રજકો ને, કે બીજી ભેંસનું દૂધ પી આવે છે. ગાયના દૂધમાં કેલ્શિયમ આવ્યું ક્યાંથી? રજકામાંથી. કઈ એ બીજી ગાયનું દૂધ થોડી પીવે છે? બસ આ જ સમજવાનું છે. એટલે તમે લીલા પાન ખાઓ એટલે તમારા શરીરમાં પણ જેમ ગાયોના દૂધમાં કેલ્શિયમ બને એમ તમારા શરીરમાં કેલ્શિયમ આવે. એટલે કેલ્શિયમ માટે દૂધ પીવાની જરૂર નથી. રજકો, સરગવાના પાન અને ઘઉંના જવારા, આ જમીન ઉપર થતા પાંદડા સૌથી વધારે પોષક તત્વો વાળા. અચ્છા, પાણીમાં થતું પાંદડું કયું ખબર છે? શેવાળ, લીલ, સ્પિરુલિના કહેવાય. આ સ્પિરુલિનામાં તો એટલા બધા પોષક તત્વો હોય કે તમે 1 કિલો સ્પિરુલિના લો એના સામે 1000 કિલો શાકભાજી. કેટલા? 1000 કિલો શાકભાજી ખાઓ એમાં જેટલો પોષક તત્વો મળે એટલું 1 કિલો સ્પિરુલિના મળે. આ શેવાળ, લીલ ખાઈને કાચબા 300 વર્ષ જીવે છે. આવા પાંદડા જે તમે ખાતા નથી, ગાયો ભેંસો ખાય છે, વાંદરા ખાય છે, એ માંદા પડતા નથી, તો આપણે બી પાંદડા ખાવા જોઈએ. બરાબર? હવે રિવર્સ, પાંદડાની કિંમત શું હોય છે? તમે આની કિંમત જોશો ને તો આંખો પહોળી થઈ જશે. આની ચેક કરવા માટે તમારે શું કરવાનું? ભુજની અંદર પતંજલિ, બાબા રામદેવનો સ્ટોર જ્યાં બી હોય ત્યાં જવાનું. ત્યાં ઘઉંના જવારાની ડબ્બી માગવાની. 100 ગ્રામ ડબ્બીના 350 રૂપિયા. કેટલા? 100 ગ્રામના. કિલોના કેટલા થયા? 3500 રૂપિયા કિલો. અચ્છા, 1 મણના કેટલા થયા? 70,000 રૂપિયા મણ. ભારતમાં બાબા રામદેવ લીલા પાંદડા વેચે છે, વિદેશમાં 2 લાખ રૂપિયા મણ વેચે છે. કેટલા? 2 લાખ રૂપિયા મણ. તમને આની કિંમત જ ખબર નથી. હા, એટલું આ મોંઘું છે. રજકો, સરગવો, ઘઉંના જવારા, આ બધું 2 લાખ રૂપિયા મણ વેચાય છે વિદેશમાં. આપણે ખાતા નથી. આ લીલા પાનનું આટલી વેલ્યુ છે. હવે આખી દુનિયાના લોકો આ લીલા પાંદડાની ગોળીઓ માગે, પાવડર માગે તો કેટલી ડિમાન્ડ બહાર આવે? ખેડૂતો પાંદડા વાઈને જ કરોડપતિ થઈ જાય ને. આ એક નવી કોમોડિટી છે જે લોકોને ખબર નથી, સરકારને ખબર નથી. પબ્લિકે આનો પ્રચાર કરવો પડશે, તમારે પ્રચાર કરવો પડશે, તમારે ખાવું પડશે. તમે પોતે લીલું ખાઓ અને સાજા થાઓ તો લોકોને કહી શકો. એટલે આપણા સ્કૂલના જેટલા વાલીઓ છે એમના ઘેર ઘેર સુધી આ માહિતી પહોંચાડો કે ઘરે જેટલું ભોજન બનાવે, જેટલું શાક બનાવે છે એટલી લીલા પાનની ચટણી બાળકને ખવડાવે વાલી. આપણા દેશની અંદર 150 કરોડ પબ્લિક છે. એમાંથી 75 કરોડ પબ્લિક તો કોલેજથી ઓછી ઉંમરવાળાની છે. હવે કોલેજથી ઓછી ઉંમરવાળા છોકરાઓ
લીલા પાનની ચટણી નહીં ખાય, જ્યુસ નહીં પીવે, તો એમના માટે આ પાંદડાની ગોળી તો આપી શકાય ને. ભોજન ઉપર 2 ગોળી ખાઈ લો. જો આ છોકરાઓ સવાર બપોર સાંજ 2 ગોળી રોજ ખાય તો 75 કરોડ લોકો રોજની 6 ગોળી ખાય તો રોજની આખા દેશની કેટલા ગોળીની જરૂર પડે? 4.5 કરોડ ગોળીઓ જોઈએ ને. તો 4.5 કરોડ ગોળીઓ પેદા કરવા માટે ખેતરોમાં કેટલું વાવવું પડે? અને આખી દુનિયા જો ગોળીઓ પાછળ પાગલ થઈ જાય તો ખેડૂતો નવરા જ ના પડે. એટલી ગોળીઓ પેદા કરવી પડે અને આનું રિઝલ્ટ છે. હા, તમે જુઓ આજકાલ કોલેજમાં ભણતા છોકરાઓ 1 કલાક ઊભા રહી શકે એવી તાકાત નથી. કોલેજમાં ભણે છે, વાળ સફેદ થઈ રહ્યા છે. દીકરીઓ જુઓ ગાયનેક પ્રોબ્લેમ વાળી, હિમોગ્લોબિનનું લેવલ જ નથી, ચહેરા ફીકા પડી ગયા છે. હવે કોલેજના છોકરા હોય કે છોકરીઓ બંને અમારી રીતે તો બીમાર જ કહેવાય. બંનેની જેવી કોલેજ પતે એટલે મા બાપ લગ્ન કરાવી દે. લગ્ન કરાવે છે પણ બાળક રહેતો નથી. 50% છોકરાઓને IVFમાં જવું પડે છે, બાળક રહેતા નથી. બાળક દવાઓ ખાઈને રાખે, રહી જાય તો નોર્મલ ડિલિવરી ના થાય, ડિલિવરી કાપીને કાઢવી પડે, એટલે સિઝેરિયન કરવું પડે. જેટલો છોકરો ડિલિવરી સિઝેરિયન કરીને કાઢે એ છોકરામાંથી અડધો છોકરાને તો પેટીમાં રાખવા પડે તારે બચે. અચ્છા, બધા છોકરાને વેક્સિન દવાઓ આપે તારે જીવે. હવે જે છોકરાને પેદા કરવા આટલું બધી પ્રેક્ટિસ કરવી પડતી હોય એ છોકરો જ્યારે 25 વર્ષનો થશે ત્યારે દેશની હાલત શું હશે તમે વિચારો. આ તમારો વિકાસ બધો ગટર થઈ જશે, કશું નહીં બચે. જો અત્યારથી આ બાળકો, કોલેજમાં ભણતા બાળકો, સ્કૂલમાં ભણતા બાળકોને જો તમે આ લીલું નહીં ખવડાવો તો એ નવી પેઢી પેદા કરવાને લાયક નહીં હોય. બહુ વિકટ સ્થિતિ આવવાની છે. એટલે આજથી જ ચાલુ કરો. આપણા ઘરમાં, આપણા ઘરનું ભોજનમાં લીલા પાનની ચટણી રોજ હોવી જોઈએ. તમે આ લીલા પાનની ગોળી ખવડાવવાની ચાલુ કરો, 6 જ મહિનામાં વાળ કાળા થવાના ચાલુ, ચહેરા ઉપર લાલાશ આવી જશે, ગાયનેક પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, એનર્જી પાવર આવી જશે. અત્યારે તો કોલેજના છોકરાઓની હાલત એટલી ખરાબ છે. હું ગાંધીનગરની નર્સિંગ કોલેજમાં યોગાહાર વિષય ભણાવવા જાઉં છું. ત્યાં હું લેક્ચર 2 કલાક ઊભો આલું, મને થાક ના લાગે. મારી 59 વર્ષની ઉંમર છે. હું 2 કલાક ઊભા લેક્ચર આલું, મને થાક ના લાગે. પેલો કોલેજમાં ભણતો છોકરો 2 કલાક બેન્ચ ઉપર બેઠા બેઠા થાકી જાય, તાકાત જ નથી. 1 કલાક તો ઊભો જ ના રહી શકે આ છોકરો. એટલી ખરાબ હાલત છે. હવે આ છોકરાઓની સ્થિતિ સુધારવા શું કરવાનું? આ લીલા પાંદડા ખવડાવો. અચ્છા, રજકો, સરગવો કે ઘઉંના જરાવા જ ખવડાવો એવું નથી. તમે જે પાંદડા માર્કેટમાં મળે છે એ પણ ખવડાવી શકો. નેક્સ્ટ, જો કયા પાંદડા ખવાય? વાંદરા ખાય, બધા આપણે ખવાય. હવે વાંદરા જોઈને તો ખબર પડે કે આ પાંદડા ખાય છે, આપણે ખવાય. અચ્છા, તમારા ભુજમાં વાંદરાઓની તકલીફ હોય, ભાઈ શોધવાની તકલીફ પડે એવી હોય તો તમને એક નિયમ બતાવું. આ નિયમ પ્રમાણેના પાંદડા ખાવાના. જે વનસ્પતિ, ઝાડ, છોડ, વેલો કે ઘાસ જેનું ફળ ખવાય એનું પાન ખવાય. સાદો નિયમ. ફળ ખવાય અને પાન ના ખવાય. આવા 2 અપવાદ પણ છે, એ યાદ રાખવાના. તમે ચીકુ ખાઈ શકો, એના પાનને તોડો શું નીકળે? સફેદ પ્રવાહી નીકળે ને. આવું પાંદડું નહીં ખાવાનું. ભલે ફળ ખવાય, જેના પાંદડાને તોડવાથી સફેદ પ્રવાહી નીકળતું હોય એ પાન નહીં ખાવાનું. એક આ અપવાદ. બીજું, તમે પપૈયું ખાઈ શકો. પપૈયાના પાનને મોઢામાં મૂકો, કેવું લાગે? ભયંકર કડવું. કડવું હોય, ભયંકર કેવું. એટલે જે પાંદડું મોઢામાં મૂકવાથી કડવું લાગે અને પાંદડાને તોડવાથી સફેદ પ્રવાહી નીકળતું હોય, આવું દૂધવાળું ને કડવા પાંદડા ખાવાના નહીં. એ જ ખાવાના જેનું ફળ ખવાય, કડવું ને દૂધવાળું ના હોય. અજાના પાંદડા ખાવાના નહીં. બરાબર? માર્કેટમાં પાલક, ફુદીનો, કોથમીર, મીઠો લીમડો તો મળે જ છે ને. આ બધું લાવો, એને ખવડાવો. અચ્છા, આમાંથી 30 વર્ષની આજુબાજુની ઉંમરવાળા કેટલા છે? કાં તો તમારા બાળકો 30 વર્ષના હોય એવા કેટલા છે?
ઘણા બધા. અચ્છા, તમારું બાળક જ્યારે નાનું હતું એટલે ટીવી ઉપર એક કાર્ટૂન બતાવતા હતા, પોપોય ધ ગ્રેટ સેલર નામનું કાર્ટૂન. કેટલાએ જોયેલું છે? ખ્યાલ છે ને? શું ખાતો એ? સ્પિનચ. સ્પિનચ એટલે પાલક. 30 વર્ષ પહેલા ફોરેનના કાર્ટૂનની અંદર બાળકો પાલક ખાવાનું શીખે એટલે આખી એની સ્ટોરીમાં પાલક નહીં, અંદર વાર્તામાં લઈ લે. એ પેલો પાલક ખાય અને પછી તાકાત આવે ને ગુંડાને મારે. અત્યારે ટીવીમાં મોટું પતલુંની સિરીઝ આવે છે કાર્ટૂનની. શું ખવડાવે છે? હવે તળેલા સમોસા ખાઈને છોકરો તાકાતવાળા થાય કે હાર્ટ એટેકમાં પતી જાય? સમજ પડે છે? આ મોટું પતલુંની સિરીઝ ઉપર તો સરકારે બેન મૂકવો જોઈએ. આ છોકરાઓને ઊંધારા વાળે ચડાવે છે આ લોકો. તળેલી વસ્તુઓ થોડી ખવડાવવાનું શીખવાડવાનું છોકરાઓને શીખવાડે. એટલે પેલા વિદેશીઓ લોકો પણ છોકરાઓની હેલ્થનું ધ્યાન રાખતા હતા. એટલે આ લીલા પાંદડા તમારે રોજ ખાવાના. વાંદરા ખાય, બધા ખાઈ શકો. ન મળે તો ખેતરમાં જવાનું. હા, જે ખોરાક ખેતરમાં વાવ્યું, અનાજ, કઠોળ, શાકભાજી, ફળફળાદી, ખાલી તોડવાથી દૂધ ના આવે ને મોઢામાં મૂકવાથી કડવું ના લાગે, બધા પાંદડા લઈ આવવાના. આની ચટણી બનાવવાની અથવા એના જ્યુસ બનાવવાના. નેક્સ્ટ, એટલે તમારે રોજ બપોરે લીલા પાનનો રસ બનાવવાનો. આ રસ રસોડામાં બનાવવાનો, એને ગાળી કાઢવાનો. ગળનું અહીંયા આપણે અહીંયા મૂકી છે વેચાણ માટે. ગળનામ નાખી અને રસ કાઢી દેવાનો, કૂચા કૂચા ફેંકી દેવાના, પ્યોર રસ કાઢવાનો. અચ્છા, એકલો રસ પીવા જો તો ભાવે નહીં, એટલે આજે બપોરે કેવો પીધો, મજા આવી હતી ને? આવો ટેસ્ટી બનાવવાનો. અચ્છા, રસોડામાં રસ બનાવ્યો, ઊભા ઊભા ગટગટાઈને પી નહીં જવાનો. કાચનો ગ્લાસ લેવાનો, ચમચી લઈને બહાર આવવાનું. ઘરની બાલ્કનીમાં ખુરશી પાથરવાની અને ખુરશી પાથરી અને શાંતિથી એક એક ચમચી મોઢામાં મૂકવાનો. આઈસ્ક્રીમ ખાતા હોય એમ ધીરે ધીરે મમડાઈને ખાવાનું, પીવાનું. તમે કાચનો ગ્લાસ લઈને બેઠા હોય તો પાડોશીને દેખાય તમે કોક લીલું લીલું પીવો છો. સ્ટીલનો હોય તો ખબર ના પડે. એટલે બે દાડે પેલો પાડોશી એ બોલશી, ત્યાં રોજ લીલું લીલું શું પીવો છો? એટલે પછી પાડોશીને કહેવાનું, આ ગુડાની દવા છે, તારે હાજા થવું હોય તો લીલું પી. હા, આ લીલા પાનને તમારે આ રીતે પ્રમોટ કરવાનું. એટલે લોકો ભારે એ રીતે પીવાનું. હા, લોકો તમને પૂછવા જોઈએ કે રોજ લીલું શું પીવો છો, શના માટે પીવો છો? બરાબર? તો ટેસ્ટી રસ પીવાના. નેક્સ્ટ, અચ્છા, બપોરે લીલા પાનના સાથે સીઝન વાળી વસ્તુ ખાવાની. પાછળ વાતો નહીં કરો. સીઝન વાળી વસ્તુ જો, સીઝન વાળી શા માટે ખાવાની? ભગવાન બહુ હોશિયાર છે. ભગવાને જે સિઝનમાં જે ચીજો બનાવી છે એ સિઝનના વાતાવરણ સામે આપણને ટકવા માટે બનાવી છે. અત્યારે ઉનાળામાં ટેટી, તરબૂચ, દ્રાક્ષ, કેરી, આ બધું ભગવાન ઉનાળામાં શા માટે બનાવે? કે તમે એ વસ્તુઓ ખાઓ, શરીરમાં ગરમી થાય નહીં. 50 ડિગ્રી ટેમ્પરેચર હોય, એસી ચલાવવું જ ના પડે. અચ્છા, શિયાળામાં ગાજર, બીટ, રીંગણ, મૂળા, આ બધું ભગવાન શિયાળામાં શું કા બનાવે? કે એ ખાવાથી શરીરમાં ગરમી થાય, ભલે ગમે એટલી ઠંડી હોય, સ્વેટર પહેરવું જ ના પડે. અચ્છા, ચોમાસામાં ભગવાન શું બનાવે? કારેલો ને કંકોડો. શું કરવા? કે ચોમાસામાં હવામાં જીવાતું હોય, પાણીમાં જીવાતું હોય, ભોજનમાં જીવાતું હોય, એટલે શરીરમાં હવા, પાણી, ખોરાક બધું જીવાત વાળું જાય. આ જીવાત તમને માદા ના પાડે એટલા માટે કડવા કારેલા ભગવાન બનાવે છે. પણ આપણે તો કારેલાનું શાક કરવું એટલે આનો કોઈ મતલબ નથી. હા, કડવા રસ એ વાયરસથી બચવા માટે છે. બરાબર છે? નેક્સ્ટ, હવે શરીરના જો રિપેરિંગનો સામાન પાંદડામાં મળ્યો, અનાજમાં તાકાત મળી ગઈ. બરાબર? હવે કારીગર લીલા પાનનો લીલો રંગ આ કારીગર તરીકે કામ કરે. આ લીલા રંગને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહેવાય. તમે સ્કૂલમાં ભણાવો જ છો. આ ક્લોરોફિલ લીલા રંગનું છે એટલે પાંદડા લીલા રંગના છે. ક્લોરોફિલ લીલું કેમ હોય? એ ભણાવતા નથી. લીલું એટલા માટે હોય, આની ડિઝાઇન જો, સેન્ટરમાં સેન્ટરમાં મેગ્નેશિયમ છે. આ મેગ્નેશિયમના કારણે ક્લોરોફિલ લીલા રંગનું દેખાય અને એટલે પાંદડા લીલા છે. મેગ્નેશિયમના બદલે બીજું કોઈ તત્વ હોત
તો આ કંઈક જુદા રંગના હોત ને પાંદડા કંઈક જુદા રંગના દેખાતા હોત. પણ ભગવાને મેગ્નેશિયમ બેસાડ્યું છે એટલે લીલું છે. આ લીલો રંગ શું કરે? સૂર્યની હાજરીમાં વનસ્પતિ માટે ખોરાક બનાવે. ખાલી સૂર્યની હાજરીથી ખોરાક ના બનાવે. એ શું કરે? 5 તત્વો લે. સૂર્યનો પ્રકાશ એટલે અગ્નિ તત્વ કહેવાય. હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ એટલે વાયુ તત્વ કહેવાય. જમીનમાંથી પાણી એટલે જળ તત્વ કહેવાય. અને જમીનનું ખાતર એટલે ભૂમિ તત્વ. અગ્નિ, વાયુ, જળ, ભૂમિ 4 તત્વો ભેગા કરે, આ ખોરાક બનાવે. એ ખોરાકમાંથી નવા પાન આવે, ફૂલ આવે, ફળ લાગે, વનસ્પતિનો વિકાસ થાય. તમે જે ખાવ છો એ બધો ખોરાક કોણ તૈયાર કરે છે? આ લીલું મશીન. અદ્ભુત છે કે નહીં? ભગવાનની અદ્ભુત રચના છે. આ છે તો આપણું અસ્તિત્વ છે. હવે આ લીલું મશીન તરબૂચ બી બનાવે છે. હવે આ તરબૂચ જગ્યા રોકે કે નહીં? જગ્યા એટલે આકાશ તત્વ. 5 તત્વોમાંથી આ ખોરાક બનાવે. હવે આવું અદ્ભુત મશીન લીલા પાન સાથે શરીરમાં જાય. ભગવાન એનો ઉપયોગ કરે,